દોસ્તો, ઈડર તાલુકાના મોહનપુરા ગામે આજે અમે એક જાગૃત ખેડૂતને મળવા આવ્યા છીએ કે જેણે મકાઈમાં ખૂબ સારું એવું રિઝલ્ટ લીધું છે. તો જાણીએ શું રિઝલ્ટ આવ્યું છે. તો સાહેબ, શું નામ છે તમારું? પટેલ ચંદુભાઈ. આ ગામ કયું છે? ગામ મોહનપુરા, ઈડર તાલુકો, જિલ્લો સાબરકાંઠા. બરાબર. હવે તમારી મકાઈમાં રિઝલ્ટ મળ્યું. ક્યાં છે તમારી મકાઈ? આ મકાઈ આપણી. બરાબર. દોસ્તો, આ જોઈ શકો છો, એની હાઈટ જુઓ, લીલોતરી જુઓ, અને એક સરખી, બધી એક સરખી. બરાબર. આ 2 મહિના પછી વાવેલી મકાઈ છે, છતાં આની હાઈટ એકદમ નીચી છે, જોઈ શકો છો તમે. અને આ 2 મહિના પછી વાવેલી છે, છતાં એની હાઈટ જોરદાર છે. તો ચંદુભાઈ, આ મકાઈમાં તમે એમ કહેતા હતા કંઈક કાઢવી પડે એવી થઈ ગઈ હતી. હા, થઈ ગઈ હતી. કાઢવી પડે એવી જતી, નીકળતી નથી, પીળી પડી ગયેલી. પીળી પડી ગઈ હતી. તો પછી શેનાથી રિઝલ્ટ મળ્યું? રિઝલ્ટ આ એનપીકે બાયોફિટની, નેટસર્ફની એનપીકે. દોસ્તો, એનપીકે આ નેટસર્ફ કંપનીનું બાયોફિટ પ્રોડક્ટ છે, એનપીકે. શ્વેત, પછી અહીંયા છે શેત, રેપઅપ, સ્ટીમરીચ, બાયો 99, એન્ટીવાયરસ. તો દોસ્તો, આ પ્રોડક્ટથી આ ચંદુભાઈની જે મકાઈ ખેડી નાખવી પડે એમ હતી, એકદમ પીળી થઈ ગઈ હતી, લસાઈ ગઈ હતી, જેમાં આ રિઝલ્ટ મળ્યું છે આ પ્રોડક્ટ નાખવાથી. હવે ચંદુભાઈ, આ પ્રોડક્ટ છંટકાવ કેટલી વાર કર્યો? છંટકાવ 2 ફેરો. 2 ફેરું કર્યો. અને 2 ફેરો આપી છે. પોણીમાં 2 ફેરું આપી છે. તો આ 2 જ ફેરું આપવાથી, છંટકાવ કરવાથી, પોણીમાં આપવાથી આ રિઝલ્ટ મળ્યું છે. મળ્યું છે. પાછું 100 ml નહીં, 50 ml જ નાખી છે. બરાબર. દોસ્તો, આમાં એવું હોય છે કે 1 વીઘે 100 ml પાણીમાં આપવી પડે છે. આ ભાઈએ 100 ml ની જગ્યાએ 50 ml જ આપી છે, છતાં નીકળી જાય એવી મકાઈનું આ રિઝલ્ટ આપ્યું છે. તો ચંદુભાઈ, આમાં અંદાજે ખર્ચો કેટલો થયો હશે તમારે? અંદાજે બહુ વીઘા 1500. બસ 1500માં નાખી દીધાની મકાઈ તમે એકદમ ઊભી કરી નાખી. તો આનાથી તમે સંતુષ્ટ છો? સંતુષ્ટ. તો બીજા ખેડૂતોને શું સજેસ્ટ કરવા માંગશો? બીજા ખેડૂતોને કહું છું કે આ જ વાપરવી જોઈએ, અને રિઝલ્ટ સારું છે. અને કેમિકલ વાપરવાથી અનેક રોગો આવી જશે. ઈયર આવે, ફૂગ આવે, તો આ દવાથી બિલકુલ નથી આવતી. બરાબર. હવે ચંદુભાઈ, તમારો એક મોબાઈલ નંબર બોલો તો. 99 13 22 0 329. દોસ્તો, આ નંબર એટલા માટે લીધો છે કે આજે દરેક ખેડૂતને સારી ખેતી કરવી છે, પણ કોઈ ખેડૂત પાસે સારી ખેતી માટે સારી પ્રોડક્ટ નથી. તો ચંદુભાઈના માધ્યમથી ઘણા બધા લોકો આ ખેતી કરીને પોતાનું જીવન સુધારી શકે છે અને ઝેરમુક્ત બની શકે છે. દોસ્તો, એકવાર આ મકાઈને ફરી જોઈ લઈએ આપણે. એકવાર જોઈ શકો છો, આ રસ્તો ખેતર કરતાં ઊંચો છે અને ખેતર રસ્તા કરતાં ઊંડું છે, છતાં એની હાઈટ જુઓ મકાઈની. 2-3 ડોડા આવશે. ફૂલ હાઈટ છે, ફૂલ. આ 3 ફૂટવાના. અને એક જ છોડની અંદર 2-3 ડોડા આવેલા છે. 2-3. ચંદુભાઈ, તમે આ ઇન્ટરવ્યૂ દીધું એ બદલ ખૂબ ખૂબ આભાર.